જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જ નો બીજો દિવસ. સવારમાં ભજીયા થાય છે, ભૂખ લાગી છે, શિયાળો છે, ખાઈ લઈ. જો ભજીયા બતાવું, ભજીયા તરાઈ છે. આપણે જઈએ છીએ અત્યારે મંદિરે. સવારે ગયા હતા તો ગલુડિયું નાનું આવ્યું હતું. ગલુડિયું નહીં, ડોગેશભાઈ, નાના ડોગેશભાઈ આવ્યા હતા. કુપોષિત દેવા લાગતા હતા. બિસ્કિટ લઈને આવી ગયા છીએ. યોગેશભાઈ ભેરું માલ ગેંગ ભેગી થઈ ગઈ. જો પ્લમ્બિંગ કામનો ઓર્ડર આવી ગયો. આ કરી આપણો ઓજાર નો એન્ડ શાવર કાઢી નાખો. જોઈએ જ નહીં, કાઢી જ નાખો. જે જમવામાં છે આખા બટેટા અને આખા મરચાનું શાક. જો બધું આખું છે. ભેગા છે રાઈસ, વઘારેલા ભાત. ભેગું શું છે? ભેગી છે ભાખરી. તો આપણે આવી ગયા છીએ ઘરે અને આજે કંઈ બહુ લાંબુ શૂટ થયું નહીં. આપણે કોન્ટેન્ટ ગોતતા હતા. કોન્ટેન્ટ ગોતતા પણ ખબર પડી કે ખબર જ હતી આમ તો, સૌરવ જોશી ડેઇલી વ્લોગરમાં ફર્સ્ટ નંબરે છે યુટ્યુબર. સૌરવ જોશીના ઓલ્ડ વિડીયો જોયા તો એમાં એને પેન્સિલ સ્કેચ કર્યા હતા. સ્કેચથી ડિઝાઇન કરી હતી કે પેન્સિલ સ્કેચ કર્યા હતા. તો પેન્સિલ સ્કેચ તો આપણે પણ કરેલા છે. કોરોના વખતે ફ્રી બેઠા હતા તો કોલેજ પણ બંધ હતી ત્યાર વખતના કર્યા હતા. જો થોડા બતાવું. આપણે એની જેમ બહુ હાઈ લેવલના તો નહોતા કર્યા. આપણે યુટ્યુબમાંથી જોઈને જ કર્યા હતા. બતાવું જો. આ છે આપણો પહેલો સ્કેચ. વિરાટ કોહલીનો કર્યો હતો. આંખ થોડી કાળી જાજી થઈ ગઈ હતી. પછી આ છે હનુમાન દાદાનો બીજો સિમ્પલ સ્કેચ. પછી આ છે આપણો ભોળાનાથનો. એમાં બહુ વાર લાગી હતી ને બહુ એમ કે મસ્ત થયો હતો. લગભગ 3 દિવસે થયો હતો પણ બહુ મસ્ત થયો હતો. અને આ છે સુશાંત સિંહ રાજપૂતનો. આ પણ સારો થયો હતો. આપણે એટલા બનાવ્યા હતા. જો એ બીજા અધૂરા હતા થોડા ઘણા. સ્કેન્ડલનો બીજું હનુમાન દાદાનો આછો જો તમને દેખાતો હોય તો. આપણે ગ્રીડ મેથડનો યુઝ કરીને આ બધા સ્કેચ કર્યા છે. સુશાંત, ભોળાનાથ, હનુમાન દાદા. જે ટ્રાય કરશું થોડાક ફ્રી થશું તો ટાઈપના સારા સ્કેચ થાય આપણાથી પણ. સૌરવ જોશી જેટલું તો આમ કે નથી. આપણે થોડીક ટ્રાય કરી હતી યુટ્યુબમાં જોઈને જ. 30 દિવસની ચેલેન્જનો બીજો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે. હજી આગળ ટ્રાય કરશું. જાજુ શૂટ કરવાનું, જાજુ કોન્ટેન્ટ ગોતવાનું. ડેઈલી લાઈફમાં તો એટલો કોન્ટેન્ટ ના ગોતવાનો હોય તો ટ્રાય કરશું સારું ગોતવાનું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ.